નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। દર સપ્તાહે આપણે શેર બજારની ચર્ચા કરવા માટે અહીં મળતા હોઈએ છીએ અને આગલા સપ્તાહમાં શું થયું અને હવે પછીના સપ્તાહમાં શું થઈ શકે એ ડબલ્યુટી ગેમની ટાઈમ અને પ્રાઇસ સાયકલ થિયરી ઉપર આપણે અનુમાનો બાંધતા હોઈએ છીએ। હવે ગયા અઠવાડિયે આપણી ચર્ચા એવી હતી કે ટાઈમ અને પ્રાઇસ સાયકલ બંને નેગેટિવ છે, તો હાલના તબક્કે દરેક ઉછાળો વેચાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના નિફ્ટી અને સેન્સેક્સમાં છે। આ જ પ્રવાહ તમામ શેરમાં પણ જોવા મળી રહ્યો છે। હવે આ સપ્તાહે શું થઈ શકે એની વાત આપણે કરવી હોય તો સાથે સાથે આપણે વિશ્વના જે કાંઈ પણ અત્યારે માહોલ છે એને સાઈડમાં રાખીને વાત થઈ શકે એમ નથી, અને ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ આને કોરિલેટ પણ છે। હવે સ્થિતિ એવી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ઉઠીને નવા નિવેદનો કરે છે, ઈરાન કરતું જાય છે, પાટલા પાડને પાકિસ્તાન દાવો કરે છે કે અમે મધ્યસ્થતાનો પ્રયત્ન કરીશું, સંદેશાવ્યવહાર તરીકે આમ ઠેકડા માર્યા રાખે છે। હવે આના હિસાબે થાય છે એવું કે શેર બજારમાં રોજ જે કોઈ પણ મુવમેન્ટ આવે છે તે ગેપ અપ અથવા ગેપ ડાઉન થી આવે છે, અને ચાલુ બજારે કોઈ મેજર મુવમેન્ટ દેખાતી નથી। એટલે કે ટ્રેડિંગ કરનારા લોકો જ્યાં સુધી જોખમ નથી લેતા BTST નું, એટલે કે એક દિવસ પછી એ ટ્રેડ પૂરો કરવાનું જોખમ નથી લેતા ત્યાં સુધી એમાં એને કોઈ કમાણીનો અવકાશ રહેતો નથી। રોકાણકારોની વાત છે તો સૌથી મોટો સવાલ લોકોનો એ છે કે શેર અત્યારે રોકાણ રાશ કરવા કે નહીં, એવરેજ કરવા કે નહીં। તો આપણે ગયા અઠવાડિયે વાત કરેલી કે હજી થોડો સમય વેઇટ એન્ડ વોચ કરવા જેવું છે। હવે આ જ ચર્ચાને આપણે આગળ પણ લંબાવવી છે આજે, પણ એની ચર્ચા આપણે છેલ્લે કરીએ। સૌથી પહેલા આપણે હવે આજથી ચાલુ થતા સપ્તાહમાં શું થઈ શકે એમ છે એની વાત કરી લઈએ। તો આ સપ્તાહમાં 2 રજા આવવાની છે NSE અને BSE માં, એટલે કે 3 દિવસનો ટ્રેડ થવાનો છે। 3 દિવસના ટ્રેડમાં બીજી બાજુ વાત એમ છે કે અમેરિકા અને ઈરાન બંને વચ્ચે શાંતિની વાટાઘાટો પાટલા બારણે ચાલી રહી છે, સારી ચાલી રહી છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, અને ઈરાન એને નકારતું હોય છે। બંને તરફથી હુમલાઓ ચાલુ છે, લેબનોન, ઈરાન અને ઇઝરાયલ ત્યાં ધડાકા બોલે છે, વિશ્વના શેર બજારમાં કડાકા બોલતા રહે છે। આ સ્થિતિમાં આ અઠવાડિયામાં કેવી રીતે ટ્રેડ કરવો એની વાત કરીએ તો ટાઈમ સાયકલ હજી પણ શુક્રવાર સુધી નેગેટિવ છે, એટલે કે શુક્રવારે પાછી માર્કેટમાં એક રજા આવવાની, ગુડ ફ્રાઈડેની રજા છે। તો બનશે એવું કે ગુરુવારનો દિવસ અને આ વીક પછીના અઠવાડિયાનો સોમવાર એ બંને દિવસની ટ્રેડિંગ રેન્જ હવે મહત્વની બનવાની છે। આપણી ગયા વખતે ચર્ચા એવી હતી કે ઇક્વિનોક્સની તારીખ 20-21 માર્ચ ત્યારે કોઈ બોટમ બને એવી સંભાવના હોય છે। આ તારીખોનું મહત્વ આપણે જોઈ લીધું। એ 2 દિવસમાં બનેલી ટ્રેડિંગ રેન્જની ઉપર માર્કેટે થોડી તેજી કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ છેલ્લા દિવસે માર્કેટના ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે કારોબારી દિવસે એ ફેલ થઈ ગયો, અને જે કંઈ પણ વધારો થયો તો જેટલો પણ ઉછાળો જોવા મળ્યો તો બધો છેલ્લા દિવસે ધોવાઈ ગયો છે। હવે આ અઠવાડિયામાં પણ ફરીથી એક વખત ટાઈમ સાયકલ પૂરી થવાનો સમય સપ્તાહના અંતે છે, અને એટલે ફરીથી એ જ સિચ્યુએશન આવી રહી છે કે ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ નેગેટિવ છે। હવે માર્કેટમાં જો કોઈ મેજર સપોર્ટ હોય કે જ્યાંથી 1000% એક મોટો બાઉન્સ આપણને જોવા મળે એવી સંભાવના 21,900 લેવલની છે। એ પહેલા આવું કોઈ લેવલ બતાતું ગેમ થિયરીમાં નથી, એટલે કે એની જે સ્ક્વેર ઓફ 9ની મેથડ છે એ મુજબ 21,900ની આસપાસથી એક બાઉન્સ દેખાય છે। એ પહેલા જે કંઈ પણ સપોર્ટ છે એ મેજર સપોર્ટ ન ગણાવી શકાય। ત્યાં સુધીમાં જો બજારને કોઈ પોઝિટિવ સંકેત મળે અથવા તો પોઝિટિવ કોઈ સમાચાર આવી જાય અને વચ્ચેના સ્તરેથી કોઈ જો સપોર્ટ લેવો હોય તો એ સપોર્ટના આંકડા એક નોંધી રાખવા જેવા છે। અત્યારે નિફ્ટી 22,800ની આજુબાજુ છે, તો 22,680, 22,518, 22,365, 22,194 અને 22,000 આ 5 આંકડા એવા છે કે જ્યાંથી નિફ્ટીને નાનો મોટો સપોર્ટ મળશે, ત્યાંથી નાના મોટા બાઉન્સ આવશે। પણ આ અઠવાડિયામાં આ બાઉન્સ ત્યાંથી જેવો કોઈ આવે તો એ ફરીથી વેચાઈ જવાની પૂરેપૂરી સંભાવના એટલા માટે છે કે પ્રાઇસ સાયકલ અને ટાઈમ સાયકલ નેગેટિવ છે। હવે આપણે ફરીથી મૂળ ચર્ચા ઉપર આવીએ કે રોકાણકારોએ અત્યારના સ્તરેથી એવરેજ કરાય કે નહીં। તો જે લોકો કેપેબલ છે, જે લોકો 2 થી 3 વખત ટુકડે ઇન્વેસ્ટ કરી શકતા હોય એ લોકોએ
તબક્કાવાર ધીરે ધીરે દરેક ઘટાડે પોતાના શેર એવરેજ કરવા જોઈએ. તેમ છતાંય જો હવે WD ગેનની જે લાંબા ગાળાની ટાઈમ સાયકલ છે, જેના આધારે આખા વર્ષના આપણે પ્રિડિક્શન કરી શકીએ, એના ઉપર વાત કરવામાં આવે તો જૂન સુધીની જે મહત્વની તારીખો છે એ નોંધી રાખવા જેવી છે. ચાલુ હવે પછી એપ્રિલ મહિનામાં 18મી એપ્રિલથી 1લી મે આ સમયગાળો ખાસ નોંધી રાખો. 18મી એપ્રિલથી 1લી મે આ તારીખ અને બીજી તારીખ છે 7મી મે થી 2 જૂન. આ બંને જે ટાઈમ પીરિયડ મેં આપેલા છે એ ટાઈમ પીરિયડ એવા છે કે તેમાં એક દિશાનો પ્રવાહ જોવા મળી શકશે. એટલે કે 18મી એપ્રિલ સુધી સપોઝ બજાર તૂટતું હોય તો 1લી મે સુધી તેમાં નાનો મોટો ઉછાળો જોવા મળી શકે છે. એનાથી વિરુદ્ધ કે 18મી મે સુધી જો બજાર વધતું પહોંચે તો ત્યાંથી એક વખત ઘટાડો પણ આવવાની સંભાવના છે. આ સેમ વસ્તુ 7 મે થી 2 જૂન સુધી પણ બની શકે એમ છે. આ કોઈ હોલી ગ્રેલ નથી, ટાઈમ સાયકલ ઉપર વાત છે. આવું જ થશે એવો પણ કોઈ દાવો નથી, પણ સામાન્ય રીતે આવું બજારમાં જોવા મળે છે, એટલું જ કહેવાનું છે. આ તારીખોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની વાત કરીએ તો 18મી મે અને 1લી મે આ જે પહેલો ટાઈમ પીરિયડ છે એમાં 18મી મે જે ટ્રેડિંગ રેન્જ બને એ દિવસે જે ડેઇલી કેન્ડલ નિફ્ટી ઉપર બને તેની ઉપર જો માર્કેટ નીકળી જાય તો 18મી દિવસે જ્યાં પણ કારોબાર થયો હશે 18મી એપ્રિલે એ સપોર્ટ તરીકે કામ કરશે. માર્કેટ એની નીચે સરકી ગયેલું હશે તો 18મી જે ટ્રેડિંગ રેન્જ છે એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. એટલે આ વસ્તુ બધી તારીખોને આ જ રીતે ઉપયોગ કરવો. આ ટાઈમમાં આપણે કોઈ ડાયરેક્શન નક્કી કરીને બેસી જવું એ હાલના સંજોગોમાં જોખમી છે. તો દર્શક મિત્રો, આપણે આ લાંબા ગાળાની ટાઈમ સાયકલ ઉપર જે મહત્વના ટાઈમ પીરિયડ છે એની અત્યારે આપણે અહીં ચર્ચા કરી લીધી. એટલે કે હવે આપણે દર વખતે ગેનની કોઈ નાની મોટી થિયરી શીખતા હોઈએ છીએ, પણ આ વખતે આપણે એક્સ્ટ્રા આ તારીખો આપેલી છે તો ગેનની થિયરી આપણે આવતા સપ્તાહે ફરીથી કંઈક વિચારશું, એની ચર્ચા કરશું. ત્યાં સુધી ફૂલછાપ ડિજિટલના બધા કાર્યક્રમો માણતા રહો અને દરેક પ્લેટફોર્મ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર એની લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.